રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોળા ગામની ફોરેસ્ટ વિભાગની હદમાંથી ગાંડા બાવળનો જથ્થા સાથે ફોરેસ્ટ વિભાગે વાહનને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજીના ભોળા ગામમાં ભોળા નર્સરી અને ફોરેસ્ટ વિભાગની હદમાં બેફામ રીતે ગાંડા બાવળ અને લાકડા કાપીને બારોબાર લાકડા વેચવાનું કારસ્તાન ચાલતું હોય અને ફોરેસ્ટ ઓફિસર મેડિકલ લીવમાં તેનો ફાયદો લેવામાં આવતો હોય અને ફોરેસ્ટ ઓફિસરને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ આવતી હોય। ફોરેસ્ટ ઓફિસર લીવ પૂરી કરીને હાજર થતાની સાથે જ ગાંડા બાવળનો જથ્થો પકડી પાડ્યો તો ગાંડા બાવળના લાકડાનો જથ્થા સાથે પિકઅપ વાહન પકડી પાડ્યો અને જ્યારે આરોપીને પકડી પાડ્યા તો ચોરી ઓર સીના ચોરી જેવા ઘાટ સર્જાયા તો આરોપી આત્મહત્યા કરી લઈશ તેવું જણાવતા ફોરેસ્ટ વિભાગના ઓફિસરે તાત્કાલિક પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા। શું ઘટના હતી? ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોળાથી છાડવાવદર જતા રોડ ઉપર ડાબી સાઈડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોળાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા 3 વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી। હાલ મુદ્દામાલ કેટલા માલનો છે અને આરોપી ક્યાં છે? મુદ્દામાલની કિંમત અંદાજે 10,000 રૂપિયા છે તેમજ એની જે સાધન પકડેલું છે તેનું 4.5 થી 5 લાખ રૂપિયાની વેલ્યુ છે। હાલ ભલામણ માટેના કોઈ ફોનનો ધાકધમકી આવે છે? ના, ધાકધમકી કે ભલામણ કોઈ પ્રકારની આવતી નથી, માત્ર ને માત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે। ધમકી આપતો હતો? આરોપીએ જ્યારે સ્ટાફે તેની અટકાયત કરી છે ત્યારે આરોપીએ એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એણે એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।